નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતો માધ્યમ મૂકવામાં આવે ત્યારે કઈ કઈ ભૌતિક રાશિઓમાં બદલાવ આવે છે. તેની અંદર બે વિભાગ હતા. કેપેસિટર સાથે જ્યારે બેટરી જોડેલી હોય ત્યારે કઈ કઈ ભૌતિક રાશિઓ બદલાય છે અને કેપેસિટર સાથે બેટરી ન જોડેલી હોય ત્યારે કઈ કઈ ભૌતિક રાશિઓ બદલાય છે. તેમાં કેપેસિટર સાથે જ્યારે બેટરી જોડેલી હોય કેપેસિટર છે, તેની સાથે બેટરી જોડેલી છે. જ્યારે કોઈ અવાહક માધ્યમ પદાર્થ મૂકેલો નથી ત્યારે અહીંનો વિદ્યુતભાર Q0 છે અને જ્યારે કે ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે ત્યારે કઈ કઈ ભૌતિક રાશિઓ બદલાશે તેની આપણે ગયા લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. તેમાં વિદ્યુતભાર ભૌતિક રાશિમાં શું બદલાવ આવશે તે બાબતે લાસ્ટ લેક્ચરની અંદર એક મિસ્ટેક થઈ ગઈ છે. તે મિસ્ટેકને સૌપ્રથમ આપણે સુધારી લઈએ. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ડાઇલેક્ટ્રિકલ કે મુક્તા કેપેસિટન્સ C એ KC0 બને છે, જ્યાં C0 જે છે એ અવાહક પદાર્થ ન મૂકેલો હોય ત્યારનો કેપેસિટન્સ છે. બેટરી જોડેલી છે તો નવો વિદ્યુતભાર Q ઇક્વલ ટુ C V થઈ જશે. બેટરીના વોલ્ટેજને V0 કહીએ તો V0 થશે. C ડાઇલેક્ટ્રિકલ મૂક્યા પછીનું કેપેસિટન્સ છે. C ઇક્વલ ટુ K C0 V0 થશે અને C0 V0 એ જ્યારે અવાહક પદાર્થ નહોતો મૂકેલો ત્યારનો વિદ્યુતભાર થશે. આમ નવો વિદ્યુતભાર બેટરી જોડેલી હોય ત્યારે પ્લેટ ઉપર K Q0 થશે. એટલે કે જે જૂનો વિદ્યુતભાર હોય એના કરતા K ગણો થશે. લાસ્ટ લેક્ચરની અંદર મેં √K ગણો કહ્યો હતો તો તે બધા જે છે ભૂલ સુધારી લેજો. √K ગણો નહીં પરંતુ K ગણો થાય છે. તો આ એક ભૂલ બધા જે છે એ સુધારી લેશો. બાકીની બધી ભૌતિક રાશિઓ તો બરાબર જે છે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી તે પ્રમાણે જ છે. આજે આપણે અત્યાર સુધીમાં કેપેસિટર પર જેટલા કન્સેપ્ટ શીખ્યા છીએ તેને લગતા એક્ઝામ્પલ સોલ્વ કરવા આજે કરશું. તો સૌપ્રથમ તમારી પાસે NCERT ની બુક હોય તો તે બધા બુક લઈ લેજો સૌપ્રથમ, જેથી તેમાંથી રકમ લઈ શકાય. સૌપ્રથમ હું NCERT બુકનો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 2.8 સોલ્વ કરવા જઈ રહ્યો છું. એક્ઝામ્પલની અંદર આપેલું છે કે બે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક
પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર અને બે પ્લેટો વચ્ચેનું અંતર 3 mm છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો. જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો તેની દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે? એક સમાંતર પ્લેટ કેપેસિટર આપેલું છે, તેની સાથે 100 વોલ્ટની બેટરી જોડેલી છે. ક્ષેત્રફળ A 6 × 10⁻³ મીટર સ્ક્વેર છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર D 3 mm છે. સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે કેપેસિટન્સ C ગણો અને બીજો પ્રશ્ન છે કે પ્લેટ ઉપર કેટલો વિદ્યુત ભાર હશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. સૌપ્રથમ કેપેસિટન્સ ગણવાનું છે. આપણે જાણીએ છીએ કે કેપેસિટન્સ તેના ભૌતિક પરિમાણ ઉપર આધાર રાખે છે. કેપેસિટન્સ C = ε0A/d થશે. ε0 8.85 × 10⁻12 A 6 × 10⁻³ D 3 × 10⁻³ 10⁻³ cancel 2 તો કેપેસિટન્સ C 17.70 પાઇકોફેરેડે થશે. કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર કેટલો છે તે શોધવાનું છે. તે પણ આપણે જાણીએ છીએ કે કેપેસિટરના વોલ્ટેજ બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ કેટલા છે 100 વોલ્ટ આપેલા છે તથા કેપેસિટન્સ આપણે અહીંયા શોધ્યો તો Q = C × V ઇક્વેશનનો ઉપયોગ કરીને ખૂબ સહેલાઈથી પ્લેટ પરનો વિદ્યુતભાર શોધી શકાય. C જે આપણે અહીંયા શોધ્યો છે 10⁻12 વોલ્ટેજ 100 વોલ્ટ છે તો Q 10 કુલમ્બ થશે. તો ખૂબ જ સહેલો એક્ઝામ્પલ હતો. સિમ્પલી કેપેસિટન્સનો ઇક્વેશન ઉપયોગ કરવાનો હતો અને કેપેસિટરનો વિદ્યુતભાર શોધવા માટે Q = CV નો ઉપયોગ કરવાનો હતો. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ 2.9 હું વાંચું છું. સ્વાધ્યાય 2.8 માં આપેલ કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકાની પ્લેટ જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 છે તેને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે. વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે
અને વોલ્ટેજ સપ્લાય દૂર કરેલો હોય ત્યારે જ્યારે આ પ્લેટને અહીંયા મૂકવામાં આવે ત્યારે તેનો વિદ્યુતભાર, કેપેસિટન્સ અને વોલ્ટેજમાં શું બદલાવ આવશે તે શોધવાનું છે. આપણી લાસ્ટ વિડિયોની અંદર જે થિયરી જોઈ એ થિયરી ઉપર જ આધારિત છે. અહીંયા આજ એક્ઝામ્પલ 2.8 છે. 2.8 ના જ ડેટા ઉપયોગ કરવાના છે. એક્ઝામ્પલ 2.9 ની અંદર કેપેસિટર આપણને આપેલું છે, જેનો આ કેપેસિટન્સ છે, બેટરી જોડેલી છે. હવે આપણને અહીંયા એવું પૂછવામાં આવે છે કે જો આ બે કેપેસિટર અત્યારે ચાર્જ થયેલો છે, એની ઉપર આટલો ચાર્જ છે, આ એનું કેપેસિટન્સ છે, આ બે પ્લેટ વચ્ચે K = 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકવામાં આવે તો બેટરી જોડેલ સ્થિતિ માટે નવું વોલ્ટેજ V કેટલો થશે, નવો ચાર્જ Q કેટલો થશે, નવું કેપેસિટન્સ કેટલું થશે. બેટરી જોડેલ સ્થિતિ માટેની વાત કરી રહ્યા છીએ. તો થિયરીની અંદર આપણે ભણી ગયા હતા કે જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ પણ ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે ક્ષણ માટે કેપેસિટરના વોલ્ટેજ ઘટે છે. વોલ્ટેજ ઘટવાની સાથે બેટરી વધારાનો વિદ્યુતભાર Q સપ્લાય કરે છે અને ફરીવાર કેપેસિટરના વોલ્ટેજ બેટરીના વોલ્ટેજ જેટલા થઈ જાય છે. તો આમ બેટરી જોડેલ સ્થિતિમાં જ્યારે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો બેટરી કેપેસિટરના પહેલા જે વોલ્ટેજ 100 વોલ્ટ હતા અને ડાઇલેક્ટ્રિકલ મૂક્યા પછીના વોલ્ટેજ પણ 100 વોલ્ટ જ રહેશે. વોલ્ટેજમાં કોઈ ચેન્જ થશે નહીં. તે આપણે ભણી ગયા. તેના વિદ્યુતભારની વાત કરીએ તો હમણાં જ આપણે જોયું તે પ્રમાણે કે ડાઇલેક્ટ્રિક મૂકવાથી પ્લેટ પર વિદ્યુતભાર વધે છે. કેટલો વધે છે તો કે k ગણો વધે છે. જૂનો વિદ્યુતભાર Q0 જે હતો એના k ગણો વધે છે. k = 6 છે અને જૂનો વિદ્યુતભાર 17.70 × 10 કુલમ્બ છે. આનો ગુણાકાર કરીએ તો 106.2 × 10 કુલમ્બ 1.062 × 10 કુલમ્બ થઈ જશે. એટલે કે વિદ્યુતભારની અંદર બેટરી જોડેલી છે એટલે બદલાવ આવશે. વિદ્યુતભાર બદલાવમાં શું થશે તો કે વિદ્યુતભાર વધશે
કેટલો વધશે તો કે જૂનો વિદ્યુતભાર જે હતો એના k ગણો વધશે. કેપેસિટન્સ વિશે તો આપણને ખ્યાલ જ છે કે બેટરી જોડેલી હોય કે ન હોય કેપેસિટન્સ માં k ગણો વધારો થાય છે. k = 6 અને કેપેસિટન્સ 5 માઇક્રોફેરેડ છે. તો નવો કેપેસિટન્સ 106.2 પાઇકોફેરેડે થશે. તો આમ કેપેસિટર જ્યારે બેટરી સાથે જોડેલું હોય અને ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે તેના વોલ્ટેજમાં બદલાવ નહીં આવે. વિદ્યુતભાર k ગણો થશે, જે જૂનો વિદ્યુતભાર હતો એ, અને કેપેસિટન્સ પણ જૂના વિદ્યુતભારના k ગણો થશે. હવે આ જ ક્વેશ્ચનને આપણે બેટરી જોડેલ ન હોય તેવા કેસ માટે શું થશે તે જોવાનું છે. એટલે કે કેપેસિટર પહેલેથી જ ચાર્જ છે, તેના ઉપર ચાર્જ જમા થયેલો છે જૂનો Q0. કેપેસિટર અત્યારે 100 વોલ્ટ સુધી ચાર્જ થયેલું છે. ચાર્જ થયા પછી બેટરીને દૂર કરવામાં આવે છે. બેટરીને દૂર કર્યા પછી પ્લેટ વચ્ચે અવાહક માધ્યમ મૂકવામાં આવે છે. તો કેપેસિટરની કઈ કઈ ભૌતિક રાશિઓમાં બદલાવ આવશે અને કેટલો બદલાવ આવશે? તો સૌપ્રથમ વાત કરીએ કેપેસિટન્સ. તો આપણે જાણીએ છીએ કે બેટરી જોડેલી હોય તે સ્થિતિ માટે કે બેટરી દૂર કરેલી હોય તે સ્થિતિ માટે કેપેસિટન્સ તો k ગણું વધવાનું જ છે. એટલે કેપેસિટન્સ અહીંયા 106.2 પાઇકોફેરેડે છે. થશે. બેટરી દૂર કરેલી છે એટલે અવાહક માધ્યમ મુકતા વોલ્ટેજની અંદર ઘટાડો આવશે. વોલ્ટેજની અંદર ઘટાડો આવશે, પરંતુ બેટરી જોડેલ ન હોવાને લીધે એ વોલ્ટેજમાં કોઈ પણ રીતે વધશે નહીં. તો નવા વોલ્ટેજ V એ જૂના વોલ્ટેજના k માં ભાગના થાય છે. જૂના વોલ્ટેજ કેટલા હતા? 100 વોલ્ટ ભાગ્યા 6. વોલ્ટ થશે. નવો વિદ્યુતભાર આપણે જાણીએ છીએ કે બેટરી જોડેલ નથી તો નવો વિદ્યુતભાર આ પ્લેટ ઉપરનો વિદ્યુતભાર ક્યાંય જશે નહીં. એટલે કે નવો વિદ્યુતભાર આવશે નહીં કે પ્લેટ ઉપરથી વિદ્યુતભાર ક્યાંય પણ જશે નહીં. તો Q = શું થશે? Q0. અને Q0 કેટલો છે? 17.70 ગુણ્યા 10⁻⁻10 કુલમ. તો એક્ઝામ્પલ 2.9 જે આપણે લાસ્ટ વિડિયોની અંદર જે થિયરી ચલાવી તેની ઉપર છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે અવાહક માધ્યમ મૂકવામાં આવે અને બેટરી જોડેલી હોય તે સ્થિતિમાં
કેપેસિટરની કઈ કઈ ભૌતિક રાશિઓમાં બદલાવ આવે છે અને બેટરી જોડેલી ન હોય તેવા કેસમાં કેપેસિટરની કઈ કઈ ભૌતિક રાશિઓની અંદર બદલાવ આવે છે. એનસીઈઆરટી બુકનો સ્વાધ્યાયનો 2.5 એક્ઝામ્પલ જોઈએ છે. રકમની અંદર આપેલું છે કે પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનો કેપેસિટન્સ 8 પાઇકોફેરેડે છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થશે? એટલે રકમની અંદર આપેલું છે કે એક કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટર છે, વચમાં હવા છે, બે પ્લેટ વચ્ચે ક્ષેત્રફળ a ધારી લઈએ, બે પ્લેટ વચ્ચેનું અંતર d ધારી લઈએ તો કેપેસિટન્સ C ઇક્વલ ટુ એપ્સિલોન 0 a બાય d મુજબ 8 પાઇકોફેરેડે આપેલું છે. આટલું રકમમાં આપેલું છે કે બે પ્લેટ વચ્ચે જ્યારે હવા હોય ત્યારે કેપેસિટન્સ 8 પાઇકોફેરેડે છે, પણ કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન 0 a બાય d લખી શકીએ. હવે જ્યારે આ પ્લેટ નું અંતર અડધું કરવામાં આવે એટલે કેપેસિટન્સમાં ચેન્જ થશે, અંતર અડધું કરવામાં આવે તથા બે પ્લેટ વચ્ચે k = 6 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ભરી દેવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થશે? અહીંયા અંતર ચેન્જ થાય છે માટે ડાયરેક્ટલી આપણે કહી નહીં શકીએ કે C' = k C0. તો C' = એપ્સિલોન 0 a, પ્લેટનું ક્ષેત્રફળ અહીંયા a હતું એ જ અહીંયા છે, ક્ષેત્રફળ બદલાતું નથી પરંતુ અંતર જે છે એ d/2 થાય છે તથા બે પ્લેટ વચ્ચે k ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ છે માટે * k આવશે. એપ્સિલોન 0 a બાય d * 2k થશે, પરંતુ એપ્સિલોન 0 a બાય d 8 પાઇકોફેરેડે આપણને આપેલું છે. 8 પાઇકોફેરેડે * 2 * 6 96 પાઇકોફેરેડે. તો આમ બે પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરી અને બે પ્લેટ વચ્ચે અવાહક માધ્યમ ભરી દેતા નવું કેપેસિટન્સ 96 પાઇકોફેરેડે થાય છે. એના કેપેસિટન્સની અંદર વધારો થાય છે. એક્ઝામ્પલ 2.6 લઈએ. દરેક 9 પાઇકોફેરેડે કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. તો પહેલો પ્રશ્ન છે સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? બીજો પ્રશ્ન છે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને
સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? રકમમાં આપેલું છે 3 9 પાઇકોફેરેડે ના કેપેસિટર શ્રેણીમાં જોડેલા છે. પહેલો પ્રશ્ન છે સે ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય કેપેસિટન્સ કેટલો થશે? તો આપણે જાણીએ છીએ કે કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય ત્યારે 1/C equivalent equal to 1/C1 plus 1/C2 plus 1/C3 થશે. 1/9 picofarad plus 1/. C equivalent equal to 9/3 એટલે કે 3 picofarad થશે. જે આપણે જાણીએ છીએ બહુ સિમ્પલ ઇક્વેશન છે. તો આનું સમતુલ્ય કેપેસિટન્સ picofarad થશે. હવે બીજો પ્રશ્ન એ પૂછો છે કે જ્યારે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર વોલ્ટેજ કેટલા હશે? આ ત્રણ કેપેસિટરોને સમાંતર 120 વોલ્ટની બેટરી જોડવામાં આવે ત્યારે આ કેપેસિટરના વોલ્ટેજ કેટલા હશે? V1 કહીએ. એવી જ રીતે બીજા કેપેસિટરના વોલ્ટેજ કેટલા હશે? V3 કેટલા હશે? ત્રણેય કેપેસિટરના વોલ્ટેજ આપણે શોધવાના છે. વોલ્ટેજ શોધવા માટે કેપેસિટરના વોલ્ટેજ શોધવા માટે જો કેપેસિટર પર સંગ્રહિત વિદ્યુતભાર આપણને મળી જાય તો કેપેસિટન્સ તો આપણી પાસે છે અને કેપેસિટરનો વિદ્યુતભાર મળી જાય તો Q CV ઇક્વેશનનો ઉપયોગ કરીને કેપેસિટરના વોલ્ટેજ ખૂબ સહેલાઈથી આપણે શોધી શકીએ. તો સૌપ્રથમ આપણે આ દરેક કેપેસિટર ઉપર સંગ્રહિત વિદ્યુતભાર શોધશું. ત્રણેય કેપેસિટરો શ્રેણી જોડાણમાં હોવાને લીધે બેટરી દ્વારા જે કંઈ વિદ્યુતભાર સપ્લાય થશે તે ત્રણેય ઉપર સમાન હશે. તો બેટરી દ્વારા જે વિદ્યુતભાર સપ્લાય થાય છે એટલે બેટરીમાંથી જેટલો વિદ્યુતભાર નીકળે છે તે બધો વિદ્યુતભાર કેપેસિટર ઉપર જમા થાય છે. તો અગાઉ પણ જે છે આ ટાઈપના એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવા એના ઉપર જે છે ખૂબ ડિટેલની અંદર મેં ચર્ચા કરેલી. કે સૌપ્રથમ બેટરી કેટલો વિદ્યુતભાર સપ્લાય કરે છે તે શોધવા માટે બેટરીને સમાંતર એક કેપેસિટન્સ શોધી લઈએ એટલે કે ઉપરના ત્રણેયને સમતુલ્ય એક કેપેસિટન્સ મળી જાય જે આપણે અગાઉ શોધ્યું. આ સર્કિટને સમતુલ્ય સર્કિટ મેં અહીંયા ડ્રો કરી છે. તો અહીંયા 20 વોલ્ટની બેટરી છે. આ ત્રણેયને સમતુલ્ય કેપેસિટન્સ 3 picofarad છે. એક વોલ્ટેજ એક કેપેસિટન્સ. તો બેટરીમાંથી કેટલો વિદ્યુતભાર કેપેસિટર ઉપર જશે તે આપણે ખૂબ સહેલાઈથી શોધી શકીએ. Q CV ઇક્વેશનનો ઉપયોગ કરીને. C 3 picofarad 10⁻12 V 120 વોલ્ટ. તો બેટરી દ્વારા 36
into 10⁻11 કુલમ જેટલો વિદ્યુતભાર નીકળે છે અને બેટરી દ્વારા નીકળતો વિદ્યુતભાર આ કેપેસિટર ઉપર સંગ્રહિત થાય છે। ત્રણેય કેપેસિટરો શ્રેણી જોડાણમાં છે। આપણે અગાઉ ભણી ગયા છે કે શ્રેણી જોડાણની અંદર વિદ્યુતભાર સમાન રહે તો દરેક કેપેસિટર ઉપર સંગ્રહિત વિદ્યુતભાર સમાન હશે અને કેટલો હશે 36 × 10⁻11 કુલમ। તો હવે આ કેપેસિટર નો વિદ્યુતભાર કેટલો છે એ આપણને ખ્યાલ છે તથા તેનો કેપેસિટન્સ પણ આપણને ખબર છે। તો અગેન Q CV ઇક્વેશન નો ઉપયોગ કરીને V Q/C મુજબ એ કેપેસિટર ઉપર વોલ્ટેજ કેટલા હશે તે આપણે શોધી શકીએ। તો V1 Q 36 × 10⁻11 છેદમાં કેપેસિટન્સ કેટલો છે 9 પાઇકોફેરેડે 40 વોલ્ટ। તો આ 9 પાઇકોફેરેડે ના કેપેસિટરના બે ટર્મિનલ વચ્ચે વોલ્ટેજ આપણને મળશે 40 વોલ્ટ। આ કેપેસિટર પણ 9 પાઇકોફેરેડે નું છે અને એના પર વિદ્યુતભાર પણ અહીંયા હતો એટલો જ છે। આ કેપેસિટર પણ 9 પાઇકોફેરેડે નું છે તેની પર વિદ્યુતભાર પણ સમાન છે। તો ત્રણેયના જે છે વોલ્ટેજ સમાન થશે। આમ આપણે યાદ રાખવાનું છે કે જો બેટરી 120 વોલ્ટની છે અને તે ત્રણ કેપેસિટરો સમાન મૂલ્યના જોડેલા હોય તો દરેક કેપેસિટરના વોલ્ટેજ એ કુલ વોલ્ટેજ ભાગ્યા નંબર ઓફ કેપેસિટર થશે। એટલે 120 ભાગ્યા 3 કરીએ એટલે દરેક કેપેસિટરને સમાન વોલ્ટેજ મળશે। એક્ઝામ્પલ નંબર 2.7 જોઈએ। 2 પાઇકોફેરેડે 3 પાઇકોફેરેડે અને 4 પાઇકોફેરેડે કેપેસિટન્સના ત્રણ કેપેસિટરોને સમાંતર જોડાણમાં જોડેલા છે। તો સૌથી પહેલો પ્રશ્ન છે સંયોજનનું કુલ કેપેસિટન્સ એટલે કે C ઇક્વિવેલન્ટ કેટલો હશે। આપણે જાણીએ છીએ કે જો કેપેસિટરો સમાંતર જોડાણમાં હોય તો તેનો કેપેસિટન્સ C1 C2 C3 થશે। 2 3 4 પાઇકોફેરેડે તો 9 પાઇકોફેરેડે તેનો સમતુલ્ય કેપેસિટન્સ થશે। એમાં જ બીજો પ્રશ્ન પૂછ્યો છે કે જો આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે એટલે કે આ સંયોજનને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે। તો દરેક કેપેસિટર ઉપર વિદ્યુતભાર શોધવાનો છે। આપણે જાણીએ છીએ કે જો કેપેસિટરના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મળી જાય અને કેપેસિટન્સ હોય તો તેનો વિદ્યુતભાર Q CV ઇક્વેશનનો ઉપયોગ કરીને શોધી શકાય। તો અહીં 100 વોલ્ટની બેટરી ત્રણેય કેપેસિટરને સમાંતરમાં જોડેલી છે એટલે ત્રણેય કેપેસિટરના વોલ્ટેજ 100 વોલ્ટ થશે। 2 પાઇકોફેરેડેના વિદ્યુતભાર શોધવો હોય તો અહીંયા C 2 પાઇકોફેરેડે into 100 વોલ્ટ કરશું એટલે 2 પાઇકોફેરેડેના વિદ્યુતભાર મળી જશે। એવી જ રીતે 3 પાઇકોફેરેડેનો વિદ્યુતભાર શોધવો છે તો C 3 પાઇકોફેરેડે into 100 4 પાઇકોફેરેડેનો વિદ્યુતભાર શોધવો છે તો 4 પાઇકોફેરેડે into 100 કરવાથી
ત્રણેય કેપેસિટર ઉપર કેટલો વિદ્યુતભાર સંગ્રહ થાય તે આપણે ખૂબ સહેલાઈથી શોધી શકીએ. તો આજનો લેક્ચર જે છે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વધારે એક્ઝામ્પલ સોલ્વ કરશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.